હમણાં જ રાજકોટની જે દુઃખદ ઘટના એવી ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના થઈ ત્યારની ઘટના ને ધ્યાનમાં લઈ અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રીને અહીંથી બદલી કરી અને જે નવા કમિશનરશ્રી આવ્યા છે એને અમે વિનંતી કરવા માટે આવ્યા હતા કે રાજકોટ મહાનગરપાલિકા છે એના કસ્ટોડિયન તરીકે જ્યારે આપ છો ત્યારે અહીંનો જે સાચો અહેવાલ હોય, જે સાચો રિપોર્ટ છે એ આપ કરીને મોકલો અને રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરો. એના માટે થઈ અને આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. કેમ કે જે ટીઆરપી ગેમ ઝોનમાં જે ટીપીઓ સાગઠિયા જે છે એની પાસેથી હર કોઈ જાણે છે કે આટલી બધી રોકડ રકમની સાથે સોનું અને કાગજી દસ્તાવેજો પણ જ્યારે મળ્યા હતા ત્યારે એક અધિકારી જે છે એની પાસેથી જ આટલું બધું જ્યારે રોકડને એ મળી હોય તો એ એકલો જે છે એ કાંઈ કરી શકે નહીં. ત્યારે આમાં શાસકો પણ એની અંદર ઇન્વોલ્વ છે અને કયા શાસકો એમાં પછી ગત વખતની જે શાસકો જે હતા એ શાસકો હોય કે પછી અત્યારના જે હોય એટલે કે ચેરમેન હોય કે કોર્પોરેટરો હોય કે મુખ્યમંત્રી હોય કે પછી ધારાસભ્ય જે પણ કોઈ આમાં કાળા હાથ કર્યા હોય એનો સાચો રિપોર્ટ અહેવાલ જે છે એ સાચો અહેવાલ આપ સરકારશ્રીને મોકલો અને રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરો એવી અમારી માંગ છે.